હેલો સબસ્ક્રાઈબર્સ, વેલકમ ટુ માય ચેનલ. હું ભાવેશ ભલાઈ આપનું મારી ચેનલમાં સ્વાગત કરું છું. તો આજે આપણે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક માટે જે બુક લિસ્ટ લઈને આવ્યો છું તે બુક લિસ્ટ તમારી સમક્ષ કઈ બુક્સ વાંચવી જોઈએ જેનાથી પરફેક્ટલી માર્ક્સ સારા કવર થઈ શકે અને એકદમ સચોટ તૈયારી થઈ શકે છે. તો આ વિડીયો છે એક બુક લિસ્ટ છે, સ્ટ્રેટેજી વિડીયો હું લખી લાવીશ કે ભાઈ મેં બુક્સ જે સજેસ્ટ કરી છે એની અંદરથી કઈ રીતના બુક્સ વાંચવી, કયા સબ્જેક્ટને વધારે ભાર આપવું, કઈ રીતના પ્રિપેરેશન કરવી, એના માટે હું અલગથી વિડીયો લાવીશ. કેમ કે આ વિડીયોની અંદર જો હું બધું બતાવીશ તો વિડીયો થોડો લેન્ધી થઈ જશે. એટલા માટે જસ્ટ આ એક બુક લિસ્ટ તમે તમારી પાસે રાખી લો, લખી રાખો કે, અને બાકી નેક્સ્ટ જે હું સ્ટ્રેટેજી વિડીયો લાવીશ એના પરથી તમે તૈયારી કરી શકો છો. તો જે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનો સિલેબસ છે એને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ. એક તો જીકે પોર્શન છે અને એક બીજું ગુજરાતી, ઇંગ્લિશ અને મેથ્સ પોર્શન છે. તો સૌપ્રથમ વાત કરીએ આપણે જીકે પોર્શનની અંદર. તો જીકે પોર્શનની અંદર કઈ બુક વાંચવી જોઈએ? જીકે માટે બે ઓપ્શન છે કે આ તમે એક જીકેની પર્ટિક્યુલર બુક આવે છે એ વાંચી શકો છો અથવા સબ્જેક્ટ વાઇઝ બુક લિસ્ટ વાંચી શકો છો. તો સૌપ્રથમ મારું તો માનવું એવું છે કે તમે તલાટી મંત્રીની અંદર એક જીકેની પર્ટિક્યુલર બુક આવે છે એ વાંચી નાખો તો વધારે સારું. સબ્જેક્ટ વાઇઝ બુક લિસ્ટ થોડું લાંબુ થઈ જશે. સબ્જેક્ટ વાઇઝ પણ બુક લિસ્ટ તમને આપી દઈશ. તો સૌપ્રથમ તો એની અંદર તમારે જીસીઆરટી 6 થી 10ની કરવી જરૂરી છે. જો એ ના કરવી હોય તો યુવા ઉપનિષદની એક સામાજિક વિજ્ઞાન કરીને આવે છે એ બુક તમે પરચેસ કરી શકો. એની અંદર જીસીઆરટીનું આખું કવરેજ થઈ જાય છે. તો વાત થઈ ગઈ જીસીઆરટી 6 થી 10 થઈ ગઈ. ત્યારબાદ જીકેની બુક કઈ રીતના વાંચવી અને કઈ વાંચવી. તો જીકેની બુક છે એ હું 3 પબ્લિકેશન સજેસ્ટ કરીશ. એમાંથી તમે એક સારું લાગે એ લઈ શકો છો. એક તો છે જ્ઞાનદીપ જનરલ નોલેજ, ત્યારબાદ એક છે વર્લ્ડ ઇન બોક્સ, ત્યારબાદ શહેજાદ કાઝી સરની છે. તો આ 3માંથી હું વધારે પ્રાયોરિટી આપીશ ને તો એ છે જ્ઞાનદીપ જનરલ નોલેજની અંદર. એકદમ રંગીન અને સરસ મજાનું પુસ્તક છે. આની રીતે તમે જીકે પોર્શન આખો મસ્ત કરી શકો છો. હું તો એવું માનવું છે કે જો તમે જીકેની બુક છે આખી અને જે સામાજિક વિજ્ઞાન છે એ તમે સરખેથી મસ્ત કરી નાખો. એક યુવાની સામાજિક વિજ્ઞાન લઈ લો અને એક જીકે લઈ લો. આ બંને બુક સરખેથી વાંચી નાખો. કેમ કે બુક સબ્જેક્ટ વાઇઝ બુક લિસ્ટ તમે લેવા જશો તો બહુ લેન્ધી થઈ જશે. માંડ 1-2 વાર રિવિઝન થશે. એના કરતાં આ બુકને 5-6 વાર રિવિઝન કરી નાખો. એની અંદરથી જેટલું પૂછાય એટલું તમને પરફેક્ટ આવડી હશે. અને ક્લાસ 3ની એક્ઝામ છે એટલું બધું ડીપ માહિતી નહીં પૂછે. થોડુંક માત્ર 1-2 એવા સમીકરણો કરી શકે છે પણ એનાથી કોઈ ફરક નથી પડતો જો તમે સચોટ વાંચેલું હશે તો હું તો કહું જીકે અને સામાજિક વિજ્ઞાન આ ઇનફ છે જીકે માટે, મતલબ બરાબર. અને કરંટ અફેર અલગથી આવશે. એમાં કરંટ અફેર તમે આઈસી અથવા યુવા ઉપનિષદ કરી શકો છો. યુવા ઉપનિષદની અંદર અમુક કરંટ અફેર છે ક્લાસ 1-2 લેવલનું હોય છે. તમારે એમાંથી થોડુંક હટકેથી તૈયારી કરવી પડશે કે તમને ખબર હોવી જોઈએ કે ક્લાસ 3 માટેનું કરંટ અફેર કયું કરવું છે. એટલે આઈસની અંદર પણ એવું જ છે કે અમુક જે બહુ ડીપ માહિતી છે તો એ તમારે અમુક સ્કીપ કરવી પડશે અને અમુક છે એને તારવવી પડશે કઈ માહિતી આપણે ક્લાસ 3 માટે જરૂરી છે. એના માટે પણ એવું હશે તો એક વિડીયો લાવીશ કે કરંટ અફેરમાંથી કયા ટોપિક્સ ક્લાસ 3 માટે કરવા છે. વાત થઈ ગઈ કરંટ અફેરની. કરંટ અફેરની અંદર જીકેની અંદર કરંટ અફેર આવી ગયું, જીકે બુક્સ આવી ગઈ અને યુવા સામાજિક વિજ્ઞાન થઈ ગઈ. આ 3 બુક્સ કમ્પ્લીટ કરી નાખો. 50 માર્ક્સનું જીકેનું ટેન્શન નથી. એની અંદર સ્પોર્ટ્સ પણ આવી જશે. જીકેની બુક મેં સજેસ્ટ કરી છે એમાં બધું જ કમ્પ્લીટ આવી જશે. તો હવે વાત રહી બીજા 3 સબ્જેક્ટની જે ખૂબ અગત્યના છે. 50 માર્ક્સનું વેજ આખું 3 સબ્જેક્ટમાં છે. તો સૌપ્રથમ આ 3 સબ્જેક્ટ્સને વધારે મહત્વ આપો. ગુજરાતી વ્યાકરણ સાહિત્ય છે તો ગુજરાતી વ્યાકરણ માટે આંખ બંધ કરીને વ્યાકરણ વ્યવહાર બુક લઈ લ્યો, આખી કરી નાખો. બીજું કંઈ કરવાની જરૂર નથી. અને ટાઈમ વધે તો ટિપ્પણી જે જીસીઆરટીની છે એ કરો તો ઇનફ છે. બાકી આની અંદર મોસ્ટ ઓફ કવર થઈ જાય છે. તો અને સાહિત્ય માટે જો તમારે કરવું હોય તો પહેલાં તો પાઠ્યપુસ્તકના સાહિત્ય કરો. પ્રથમ એને ટાઈમ આપો. ત્યારબાદ તમે જીકેની બુક્સમાં સાહિત્ય કવર થઈ જશે તો પણ અલગથી કરવું હોય તો લિબર્ટી પબ્લિકેશનની એક નવી સાહિત્યની બુક આવી છે એ બુક તમે કરી શકો છો. કેમ કે એની અંદર ખૂબ સરસ અને પણ લેન્ધી છે થોડી, એટલા માટે તમે એને રિવ્યૂ લાવીશ થોડા દિવસોમાં. એ પણ કરી શકો છો તમે જીકે માટે, મતલબ સાહિત્ય માટે. તો હવે ગુજરાતી વ્યાકરણ સાહિત્ય પતી ગયું. ઇંગ્લિશ ગ્રામર સૌથી અગત્યનો વિષય છે જેની અંદર બધા વિદ્યાર્થીઓ મેરિટમાં રહી જતા હોય તો આ અને મેથ્સની અંદર રહી જતા હોય છે. તો આ બે થઈને જે 30 માર્ક્સ છે એ મસ્ત કવર કરવાના છે. તો કઈ રીતના કવર કરી શકો છો? ઇંગ્લિશ ગ્રામર માટે અક્ષર પબ્લિકેશનની બુક આવે છે અને લિબર્ટી પબ્લિકેશનની પણ એક બુક આવે છે. આ બંનેમાંથી સરસ મજાના બધા ગ્રામર રૂલ્સ કરી નાખો. સરસ મજાના ગ્રામર રૂલ્સ કરી નાખો. પછી તમને જરૂર છે પ્રેક્ટિસની. ઇંગ્લિશ ગ્રામર પ્રેક્ટિસથી જ આવડશે. નવા નવા રૂલ્સ છે એ તમને ત્યાં જ ખબર પડશે. ગમે એટલા તમે ગ્રામરની થોથું વાંચી નાખશો તો તમને એટલો આઈડિયા નહીં આવે. પ્રેક્ટિસ કરશો, ક્વેશ્ચન જોશો તો જ આઈડિયા આવશે. તો ઇંગ્લિશ ગ્રામર માટે જે તમારે ક્વેશ્ચન છે પહેલાં તો
ગ્રામર રૂલ્સ બધા થઈ ગયા સરખાથી મસ્ત. પછી તમારે ક્વેશ્ચન ક્યાંથી કરવા જોઈએ? ક્વેશ્ચન માટે ટેલિગ્રામ ચેનલ છે ઘણી બધી, જેની અંદર ઇંગ્લિશ ગ્રામરના પ્રેક્ટિસ ક્વેશ્ચન આવે છે. એક અનિતા જોન ઇંગ્લિશ ગ્રામર, અનિતા મેડમ છે, તે આઈસમાં એક ટ્યુટર હતા, એનું સારું એવું માર્ગદર્શન છે. એને સારા એવા અરાઉન્ડ ઘણા બધા એની અંદર ટેલિગ્રામ ચેનલની અંદર એનું પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ છે. એન્જલ એકેડમીની ટેલિગ્રામ ચેનલની અંદર પણ ઘણા બધા પ્રેક્ટિસ ક્વેશ્ચન છે. એન્જલ એકેડમીની જે પ્રેક્ટિસ બુક આવે છે એની અંદર પણ પ્રેક્ટિસ કરી શકો છો તમે. એઝ અ પ્રેક્ટિસ બુક એને તમે લઈ શકો છો, એને એઝ અ ગ્રામર રૂલ તરીકે એ ના કરતા. તો ઇંગ્લિશ ગ્રામર માટે આટલું ઇનફ છે. ઇંગ્લિશ ગ્રામરથી પણ મેથ્સ, રિઝનિંગ ખૂબ આઈએમપી વસ્તુ છે. આ પણ 10 માર્ક્સ ભલે હોય પણ એ 10માંથી તમને ના કપાવવા જોઈએ, એ પણ ખૂબ ધ્યાન રાખવું જોઈએ. હવે મેથ્સ પ્લસ રિઝનિંગ માટે વેબ સંકુલની તમે બુક લઈ શકો છો. તો એના માટે તમારે અલગ અલગ સબ્જેક્ટ વાઇઝ મેથ્સ અને રિઝનિંગ અલગ અલગ લેવી પડશે. અને મારા ખ્યાલ પ્રમાણે ક્લાસ 3 માટે લિબર્ટીની જે મેથ્સ રિઝનિંગ બુક છે ઇનફ છે. એ બુક તમે કરી નાખો તો બધા રૂલ્સ અને બધા મતલબ દાખલાના એક્ઝામ્પલ્સ છે એ બધા કવર થઈ જશે એની અંદરથી. તો જે વેબ સંકુલ છે થોડી લેન્ધી બુક છે, એ તમે સુપર ક્લાસ 3 અથવા કે બીજી કોઈ એક્ઝામ માટે જેમાં મેથ્સ વેટેજ વધારે હોય એના માટે કરી શકો છો. પણ આની અંદર 10 માર્ક્સના મેથ્સ વેટેજ માટે તમે, હું કહું તો લિબર્ટી પબ્લિકેશન મેથ્સ રિઝનિંગ એકની અંદર મેથ્સ અને રિઝનિંગ બંને આવી જાય છે, એ કરી નાખો એટલે ઇનફ છે. તો આ હતું બુક લિસ્ટ. હવે અહીંયા સુધીની તૈયારી કરવાવાળા મિત્રો અલગ છે. હવે જેને સબ્જેક્ટ વાઇઝ બુક લિસ્ટ જોતું છે એને પણ હું આપી દઉં છું. પણ હું પહેલાં પ્રિફર કરીશ કે સબ્જેક્ટ વાઇઝ બુક લિસ્ટ ના કરું. તલાટી કમ મંત્રી માટે એટલું બધું જરૂરી નથી. આટલું કરી નાખો તો ઇનફ છે. કેમ કે હવે જે બુક લિસ્ટ આપીશ એ પછી વધારે પડતું થઈ જશે. કેમ ભારત ભૂગોળ છે તો તમે જેટલું કરો એટલું ઇનફ નથી તમારા માટે, પણ તમને એક લિમિટ ખબર હોવી જોઈએ ક્લાસ 3 માટે કેવું છે. તો હવે ભારત ઇતિહાસ માટે ક્લાસ 3ની એક બુક જોવા જઈએ તો લિબર્ટી પબ્લિકેશનની ભારત ઇતિહાસ ખૂબ સરસ મજાનો છે. એની અંદરથી તમે સબ્જેક્ટ વાઇઝ કરી શકો છો. ત્યારબાદ ભારત ભૂગોળ માટે આઈસીની બુક આવે છે, એ તમે કરી શકો છો. ત્યારબાદ ગુજરાત ઇતિહાસ કરવો હોય તો ઈશ્વર પરવીસરની બુક છે અથવા લિબર્ટીની બુક છે. લિબર્ટીની બુક છે એટલી બધી લેન્ધી નથી, પણ તમે સબ્જેક્ટ વાઇઝમાં કરી શકો છો. સારી સરસ મજાની છે. ત્યારબાદ છે સાયન્સ માટે યુવા ઉપનિષદ છે અથવા જીસીઆરટી પણ રહેશે. કોમ્પ્યુટર માટે વેબ સંકુલ છે, બેસ્ટ રહેશે. યુવા ઉપનિષદ લેન્ધી થઈ જશે. ત્યારબાદ બંધારણ, જીકેના પોર્શનમાં તમે જે બંધારણ કરેલું છે એ બંધારણ ઇનફ નથી. જીકેની બુક કોઈ પણ બુક લેશો એની અંદર જે બંધારણ આપેલું છે ઇનફ નથી. બંધારણ માટે તમારે અલગ બુક લેવી જ પડશે. અને યુવા ઉપનિષદની ક્લાસ 3ની બુક તમે લઈ લેજો. બંધારણ એમાંથી 8-10 માર્ક્સનું પણ પૂછાય તો ખોટું ના પડે. ત્યારબાદ સાંસ્કૃતિક વારસો છે તો યુવા છે પણ બહુ લેન્ધી થઈ જશે, એ કંઈ જરૂર નથી. ભારતનો વારસો પણ યુવાની બુક છે એ પણ લઈ શકો છો તમે, પણ એ બહુ લેન્ધી થઈ જશે. કરંટ અફેરની ચર્ચા કરી લીધી છે આપણે. તો આ હતું બુક લિસ્ટ તલાટી કમ મંત્રીનું, જે વિદ્યાર્થીને ઉપયોગી થયું છે. અને કોઈ પણ વિદ્યાર્થીને હજી કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સની અંદર કહી શકે છે. હું એને ડેપ્થની અંદર સબ્જેક્ટ વાઇઝ માહિતી આપીશ. અને હવે તલાટીની અંદર સ્ટ્રેટેજી કઈ રીતના, તૈયારી કઈ રીતના કરવી, કે જેનાથી કયા વિષયને કઈ રીતના મહત્વ આપવું, ટાઈમ ટેબલ કઈ રીતના બનાવવું, એના માટે હું અલગથી વિડીયો લાવીશ. તો એ વિડીયો આના પછી 1-2 દિવસ પછી જ હું લાવીશ. આ એક બુક લિસ્ટ વિડીયો હતો. ઘણા વિદ્યાર્થીઓને કોમેન્ટ્સ આવતી હતી, એના સંદર્ભમાં મેં વિડીયો બનાવ્યો છે. હોપ કે તમને આ ઉપયોગી થશે. અને પરફેક્ટ બુક લિસ્ટ છે. કોઈ પણ વિદ્યાર્થી માટે હું એવું નથી કે ભાઈ આ બુક લિસ્ટ જેમ તેમ આપી દઉં છું. એનાલિસિસ વાઇઝ તમને મસ્ત બુક લિસ્ટ આપ્યું છે. આના પર વિશ્વાસ રાખીને તૈયારી કરો. 100% તમે તલાટી કમ મંત્રીની તો જુનિયર ક્લાર્કની એક્ઝામ સારા રેન્કે પાસ કરી શકશો. તો જય હિન્દ. અને કોઈ પણ કોમેન્ટ્સમાં કોઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ્સમાં તમે મને જણાવી શકો છો.